ફેમિલી કેમ છો? સ્વાગત છે આપણા આજના નવા વ્લોગની અંદર. તો ભાઈ કેટલા દિવસ પછી આપણે પાછો વ્લોગ બનાવી છીએ, કેમ કે આવે છે ને આવા દાવાના વ્લોગ બનાવીશું. આપણે ડેલી વ્લોગિંગ નહીં કરીએ ને. વિશાલભાઈ આવ્યા છે. ક્યાં આવ્યા છે વિશાલભાઈ? આપણે એ ફોનમાં પીડ્યો છે, વાત કરે છે ને. તમને આ દેખાતું છે, આ દરિયાની કાંઠે છે ને ભાભાતા બેઠા છે. જો આ ભાભાતાનું મંદિર છે અહીંયા. આપણે પહેલાં દર્શન કરી આવીએ. જો આ ધૂણો છે, ધૂણો ને આ છે ભાભાતાનું મંદિર ને. આપણે જઈએ અંદર. જો આ છે ભાભાતાનું મંદિર અહીંયા ને. આ છે ભાઈ દરિયા કાંઠે આવેલું ને. દરિયાની કાંઠે છે તો જો આ મસ્ત મજાનું લોકેશન છે. ઓલે બાજુ પાણી છે, તમને દેખાતું હોય છે. જો આ બાજુ પાણી છે ને, મસ્ત વડલો છે ને મંદિર છે ને. વિશાલભાઈ ઊભા છે. તો આ છે ભાભાતાનું ને. આપણે જોવાનો છે દરિયો. હવે કેવી રીતે છે જુઓ. જુઓ ફેમિલી છે ને, અહીંયા આવવાનું કારણ આપણને કાંઈ ખબર નથી. વિશાલભાઈને પૂછ્યું શું કારણ છે એમ. તો શું કારણ છે વિશાલભાઈ અહીંયા આવવાનું? આપણે કાલ કાંઈ નહીં, 1,30,000ની ગાડી લીધી કે નહીં. હા. બાબા તે દર્શન કરવા આવવાનું હતું, એટલે નાલી હું નીકળી જતો 6 વાગે નીકળી જતો. પણ ધીમે ધીમે ગાડી તો આખવી પડે છે, નવી છે એટલે ધીમે ધીમે આંકીને આવતો હતી. ભાઈ અત્યારે તમને લેવા આવ્યો, તમને લઈને ઓલા મોટે દર્શન કરવા જાય સાઉન્ડ મને. પાછા અત્યારે બાબા તને મળે. આપણે છે ને ગાડી જોઈ લઈએ. ગાડી તો આપણે જોઈ લીધી છે, તમને દેખાડી દઉં. આમાં શું એવું કે ઊંધું થઈ ગયું. લેવાનું તમારે પિકઅપ બોલેરો ને આવી ગયો નાનું એવું છે. તો હાલો હવે બાબા કરી દઈએ બાય બાય ને. હવે લઈએ આપણે વિશાલભાઈની ગાડી જોવા માટે. અહીંયા ફેમિલી એટલી બધી આ બધું છે ને ખાંભ્યું છે. હવે આ કઈ ખાંભ્યું કહેવાય ને એ તો આપણને કંઈ ખબર નથી. આ બધી ખાંભ્યું છે જોવા, નયું નયું ને. આ છે દરિયા કાંઠે આવેલું જો ને. આ છે આપણે વિશાલભાઈની ગાડી. લઈ આ લઈ લીધી છે મોટભાઈ ને. આપણે ડુંગળી બધી પતી ગઈ છે હવે કામકાજ ડુંગળીનું તો ને. ગાડી લઈ આવ્યા છે જો નવી હો. તો આવું છે. શું કહે છે વિશાલભાઈ? કેવું લાગ્યું નવી ગાડી લઈને? કેટલાય વર્ષ પછી નવું વસ્તુ આવી? ઘણા વર્ષથી નવી વસ્તુ આવી. એક જ વસ્તુ એવી કે આ નવી છે. પણ આપણા પ્રતાપે નહીં. આપણે તો ખાલી થોડુંક ઓલું કર્યું, પણ એના પ્રતાપે સારી ગાડી લેવાઈ ગઈ છે. હવે હજી આમ મહેનત કરશે તો હજી ઘણું કમાય છે. સારા પ્રતાપ તો મારા પપ્પાના કે વસ્તુ બેન કરી દીધી ને એમાં નવી છે. નકર પછી હજી જૂનું ફાટા લીલી નકાર થયો. એના ઉપર એક કેટલી ગાડીઓ બગડે હકાર નાખી, કાંઈ વાત જવા જોઈએ. એ પણ જૂન્યું બધું 10,000ની વસ્તુ લાવે ને પછી પાછા 5-6 હજારનો ખર્ચો કરે તો 20-25 હજાર પડે. એ પાછા હકારે 2 મહિના 3 મહિના હકાર નાખે ને પાછી વેચી નાખે. તો હાલો આપણે જઈએ હવે દરિયાની અંદર. જો જવાહે તો જાવું, નકર પછી જવાહે. ચાલો જઈએ છે ને. આપણે અડધા તો અંદર આવી જશે અત્યારે. જો આવી રીતે ઉતરવાનું છે ભાઈ. આવી રીતે પગ પકડી ચડા હે તો વાય છે, નકર પછી અહીંયા રહી દઉં.
રામ 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 રામ. આવું છે હવે ઉતરવાનું. ઉતરા તો થઈ મામ ભણે દવો એટલે પગ પડ્યા હોય તો પગ પગ ભાંગી નાખે દવો આવી જશે દરિયાની હેઠે ના લગભગ ખબડી ગયેલું છે બધું. તો ને વિશાલભાઈ ઊભા છે. ચાલો આપણે રહી ના તો આવું છે ફેમિલી. અહીંયા તો આ ભોગી જશે આપણે હેઠા ભાઈ ને અહીં લો તમે ઉપર તો જુઓ કેટલું ઊંચું છે. આ લગભગ 100 ફૂટ છે. 100 ફૂટની આજુબાજુ હોય. જુઓ અહીંયા ઢેર છે ને જુઓ અમે અહીંયા ઊભા છીએ ને અહીંયા એક ભોંયરું છે ભાઈ. આમાં શું હોય કાંઈ ખબર નહીં આપણને. દીપડો બીપડો રહી છે અહીંયા ને હવે આપણે ભાગવાનો સમય શું છે ભાઈ? જવું ને હવે આપણે ઘરે. હાલો ભાઈ ફોટા શૂટ કરી દઈ ગયું હાથે આવી એવા છીએ હવે ને આ છે દરિયો આપણે ને દરિયાની કાંઠે છે બાપાતાનું મંદિર. તો ખાસ કરીને કેમને કેવો લાગ્યો વ્લોગ એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો ને મળશું હવે આપણે નવા વ્લોગમાં નવા ટોપિક સાથે. આ બધી બધાને જય માતાજી. બાય બાય.